નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 68મો। બલરામે હસ્તિનાપુરને ખેંચ્યું। હે રાજન, એક વખતે શ્રીકૃષ્ણનો પુત્ર સાંબ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની પુત્રી લક્ષ્મણાને હરી ગયો હતો। તેથી કૌરવો બોલવા લાગ્યા, સાંબ વિનય વિનાનો છે, આપણું અપમાન કરીને કન્યા તેને ઈચ્છતી નહોતી છતાં તેને બળાત્કારે લઈ ગયો। યાદવો આપણને શું કરી શકવાના છે? યાદવો તો આપણી આપેલી ભૂમિ ભોગવે છે। આમ બોલીને સાંબને બાંધવા તૈયાર થયા। તે સમયે પોતાને બાંધવા આવતા ભીષ્મ, કર્ણ અને દુર્યોધનાદિની સામે ધનુષ લઈને સાંબ સિંહની માફક એકાકી ઊભો રહ્યો। ત્યારે કૌરવો સાંબની ઉપર બાણો ફેંકવા માંડ્યા। સાંબ કૃષ્ણનો પુત્ર હતો, તે ભાગે તેવો ન હતો। સાંબે 6 બાણોથી કર્ણાદિના 6 રથો વીંધી નાખ્યા અને રથીઓને પણ વીંધી નાખ્યા। તેથી કર્ણ સાંબનું પરાક્રમ વખાણવા લાગ્યો। પછી મહાપરિશ્રમે સાંબને હસ્તિનાપુરમાં બાંધીને લઈ ગયા। આ વાત નારદે યાદવોને કહી, તેથી યાદવો કૌરવો સાથે લડવા તૈયાર થયા। તેને બલરામે શાંત કર્યા અને પોતે એકાકી બલરામે જઈને કૌરવોને કહ્યું, તમે ઘણા કૌરવોએ મળીને એકને જે બાંધ્યો છે તે અન્યાય કર્યો છે, છતાં આપણામાં એકતા રહે તે માટે હું સહન કરું છું। બલરામનું આવું વચન સાંભળીને કૌરવો બોલ્યા, અહોહો, કાળની ગતિ વિષમ છે, તેના પ્રતાપે પગરખા માથે બેસવા ઈચ્છે છે। આ યાદવોને અમારી કૃપાથી રાજ્ય મળ્યું છે, છતાં નિર્લજ્જ થઈને અમને આજ્ઞા કરે છે। કૌરવોનું કહેવું સાંભળીને હસતા હસતા રામ બોલ્યા, નૂન નાનામદો નદ્ધાઃ શાંતિ નેચ્છન્ત્ય સાધવા તેષા હિ પ્રશ્મો દંડઃ પશુના લગડો યથા। અનેક પ્રકારના મદથી ઉદ્ધત થયેલા દુર્જનો શાંતિને ઈચ્છતા જ નથી। જેમ લાકડીના મારથી પશુઓ શાંત થાય છે, તેમ દુર્જનો પણ દંડથી શાંત થાય છે। આમ બોલીને હું કૌરવોએ રહિત પૃથ્વી કરીશ, આવી પ્રતિજ્ઞા કરીને હળ લઈને ઊભા થયા। હસ્તિનાપુરને ઉખાડીને ગંગામાં નાખવા માટે ખેંચવા લાગ્યા। તેથી નૌકાની માફક ધૂમતા ધૂમતા ગંગામાં પડતા હસ્તિનાપુરને જોઈને જીવવાની ઈચ્છાથી કૌરવો લક્ષ્મણાની સાથે સાંબને આગળ કરીને રામને શરણે આવીને બોલ્યા, હે રામ, અમારો અપરાધ ક્ષમા કરો। આ રીતે કૌરવોએ સ્તુતિ કરી ત્યારે બલરામે અભય આપ્યું। પછી દુર્યોધને 1200 હાથીઓ, 1,20,000 અશ્વો, 6,000 રથો અને 1,000 દાસીઓ પહેરામણીમાં આપી। તે સર્વ લઈને રામ દ્વારકામાં આવ્યા। આજ પણ બલરામનું પરાક્રમ સૂચવતું થકું હસ્તિનાપુર ઉત્તર તરફ ઊંચું અને ગંગા તરફ નીચું દેખાય છે। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 68મો અધ્યાય સંપૂર્ણ।